અને હવે કરીશું બુલેટિનની શરૂઆત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના વિરોધ બાદ ભાવફેરને લઈને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી, પણ પશુપાલકો આ જાહેરાતને લોલીપોપ માની રહ્યા છે કે કેમ એ સવાલ કરવો પડી રહ્યો છે, કારણ કે પશુપાલકોને ₹995 કિલો ફેટે ચૂકવાશેનો વાયદો કરાયો છે। સાબર ડેરીએ ગત દિવસોમાં ₹990ના ભાવફેરની વાત કરી હતી, એ છતાં પણ પશુપાલકોનો વિરોધ યથાવત રહેતા પ્રતિ કિલો ફેટે ₹5નો વધારો પણ જાહેર કરાયો। ત્યારે આ નિર્ણય સાધારણ સભા પહેલા જ નિયામક મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે। અગાઉ પશુપાલકોને ₹960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો। હવે બાકીના ₹35નો તફાવત સાધારણ સભા પછી ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે એમ પણ કહેવામાં આવ્યું। આ અંગેનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે, પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે એમ પણ કહેવાયું। પશુપાલકો બીજી તરફ વિરોધ પણ કરી રહ્યા છે। આપણે પશુપાલકોના વિરોધ ઉપર નજર કરીએ એ પહેલા આજે જે મીટિંગ થઈ હતી અને એ મીટિંગમાં શું નિર્ણયો લેવાયા કે જેની અંદર કિસાન સંઘના પ્રમુખ પણ હાજર હતા, તેમણે શું કહ્યું, એ ભાજપના આગેવાનોએ શું કહ્યું, સૌથી પહેલા એ સાંભળી લઈએ। ત્રણ મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વર્ષાખરી કેટલો ભાવ આપશે। ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી ₹960 પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે ₹995 ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના ₹35 એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે। ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે સંતોષ ના થયો, એટલે માગણી કરી એટલે થોડું ઉલ્લડ થયું, એટલે એ બી કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સાલ ચૂકવ્યો છે એનાથી ₹5 અમે વધારે ચૂકવવાના છીએ। બીજા નંબરમાં અંદર આ આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જેલ ભોગવવાસી જે જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે, પણ છતાં એ બી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને છે આજે તો કાલે તો 15 2 દિવસની અંદર જે સરકારની એની કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કુંચનમાં હશે એમાં નિકાલ કરી અને બહારને કાઢવાની જવાબદારી અમારી બધાના આગેવાનોની છે। કે આપણી લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે, ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ। આ ડેરી આપણી પોતાની છે, પશુપાલકોની ડેરી છે। અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી, એ વારાફરતી બદલાતા જશે, પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો, સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે। તો હવે સાંભળ્યું કે કઈ રીતે ચેરમેન, કિસાન સંઘના પ્રમુખ અને ધારાસભ્ય ત્રણેય મળીને કહી રહ્યા હતા કે હવે આડકતરી રીતે તેમણે એવું પણ કહી દીધું કે હવે જે આ આંદોલન ચાલી રહ્યું હતું એ સમેટાઈ ગયું છે, પણ આ જાહેરાત થતાની સાથે જ પશુપાલકોના જે વોટ્સએપ ગ્રુપ હતા એમાં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા। પશુપાલકો એક બાદ એક પોતાના વોટ્સએપ ગ્રુપમાં એમ કહેતા નજરે પડ્યા કે આ તો લોલીપોપ છે, આ તો આપણાને લોલીપોપ ખવડાવી દીધી છે, હવે શું, તો હવે હજી પણ આપણું આંદોલન ચાલુ રહેશે એવું તેઓ પોતાના વોટ્સએપ ગ્રુપમાં કહેતા જોવા મળ્યા। ત્યારે પશુપાલકો આ જાહેરાતને લોલીપોપ ગણાવી રહ્યા છે। સાબર ડેરી દ્વારા આપવામાં આવેલા ભાવફેરની જાહેરાત બાદ પણ તેમણે પોતાનો વિરોધ યથાવત રાખ્યો છે। ત્યારે આ જ મામલે વધુ વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સહકારિતા સંઘના પ્રમુખ કોદારભાઈ। સીધા તેઓની પાસે જઈશું। કોદારભાઈ, સૌથી પહેલા તો TV13માં આપનું સ્વાગત છે। કોદારભાઈ, આપની પાસેથી ખાસ એ જાણવા માંગીશ કે જ્યાં એક તરફ આજે ભાવફેરનો પણ જે વધારો હતો ₹5નો એ પણ કરી લેવાયો, તો હવે વિરોધ શું કામ? હેલો જી કોદારભાઈ, આપને મારો અવાજ આવે છે? હા, આવે। કોદારભાઈ, ભાવફેરનું નક્કી કરી લેવાયું, ₹5 વધારી દેવાયા, જે ફરિયાદો થઈ છે એના ઉપર પણ હવે આગેવાનો જશે અને આગેવાનો એમને છોડાવવાના પ્રયત્નો પણ કરશે। જે આપની 3 શરતો હતી એ 3 શરતો તો એક તરફ સ્વીકારી લેવાઈ છે, તો હજી પણ આ જે રીતે વોટ્સએપ ગ્રુપની અંદર મેસેજો આવી રહ્યા છે કે આંદોલન યથાવત રહેશે, તો હવે આંદોલન યથાવત રાખવાનું કારણ શું અને શું કામ વોટ્સએપ ગ્રુપમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તો લોલીપોપ છે? કોદારભાઈ। હાજી, હવે જે આજે બેઠક થઈ છે
હવે બેઠકના નિર્ણયો લેવાય છે એ વોટ્સએપના માધ્યમથી હજી સુધી દરેક ગામડાઓમાં અને દરેક વિસ્તારમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દરેક પશુપાલકોને મળ્યા છે કે કેમ એ હજી કોઈ જાણ્યું ના હોય, એટલે એ લોકોનો આક્રોશ હોય અને એમને જે અત્યારે એમની જે માગણીઓ છે એ તો એ યથાવત રાખવા પ્રયત્નશીલ હશે, પરંતુ આ લોલીપોલ છે કે ગમે તે છે, આજે એક જ ધારાસભ્ય આપણે સાબરકાંઠાના અને અરવલ્લીના જિલ્લાના એક જ ધારાસભ્યને બોલાવી અને જે બેઠક કરી છે એના અનુસંધાને હું એક ખેડૂત પ્રતિનિધિ તરીકે આપને મીડિયાના માધ્યમથી જણાવું છું કે બીજા પણ ધારાસભ્યો આપણે સાબરકાંઠા જિલ્લાના ભાજપના ચૂંટાયેલા છે, તો એમને પણ વિશ્વાસમાં લીધા હોત આજે જે બાયડ ધારાસભ્ય અપક્ષમાં જે ધવલસિંહ છે, તો એમને જે કંઈક આ સૂત્રધાર બન્યા હોય કે ગમે તે હોય, પરંતુ એમને પણ આ વાતની ખબર છે કે કેમ, એ અમને શંકાસ્પદ છે. બીજું કે જે અમારા કિસાન સંઘના પ્રદેશ પ્રવક્તાઓ અને પ્રદેશના કાર્યકરો, જિલ્લાના કાર્યકરોને વિશ્વાસમાં લીધા છે, એમના સાથે હું સંમત છું, પરંતુ મીડિયાના માધ્યમથી જે હજુ સુધી છેવાડાના માનવીને કે ગામડાઓમાં જે છે તે દરેકને હજુ એનો અફસોસ હશે, એટલે મીડિયાના માધ્યમથી આક્રોશ ઠાલવતા હશે. ગોદરભાઈ, હું એમ કહેવા માંગુ છું કે જે ગામડાઓના જે ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ, એમાં તો ચોખ્ખું એ જે પશુપાલકો છે એ કહેતા જોવા મળી રહ્યા છે કે આ તો લોલીપોપ છે. હવે આને લોલીપોપ કઈ રીતે ગણાવી રહ્યા હોય? હવે મારે મુદ્દો એ છે કે આજે આપણે જે આજે બેઠક થઈ એ એક જ ધારાસભ્ય અને અમારા જિલ્લાના કિસાન સંઘના અને સાબર ડેરીના ચેરમેન, હવે એમને બીજા હવે અમારા બધા જે ગ્રુપ ચાલતા હોય, કિસાન સંઘના ચાલતા હોય કે દરેક તાલુકાઓના અલગ અલગ ગ્રુપ ચાલતા હોય, એ જે તે નિયામક મંડળના ડેરીના ડિરેક્ટરો જે ચૂંટાયેલા છે એમને એમના ગ્રુપમાં ફોરવર્ડ કર્યું, અને જો એનાથી ખેડૂતોને જો સંતોષ હોય તો આવતીકાલથી દૂધ ભરાવા દરેક તાલુકાના ખેડૂતો સંમત થશે. પરંતુ આપનો ઈશારો ક્યાંક એ દિશામાં તો નથી ને કે એક ચોક્કસ પક્ષના લોકો ભેગા થયા અને એમણે નક્કી કરી દીધું, બાકી બીજા કોઈને જાણ કરી નહીં, કોઈ ચોક્કસ રાજકીય પક્ષના લોકો ભેગા થયા અને તેમણે આ નક્કી કરી લીધું? આપનો ઈશારો એ તરફ તો નથી ને? ના, એવું નથી. પરંતુ જો ભાજપના ધારાસભ્ય હોય બધા જ, આજે જે માનવી અમારા જે ખેડૂત પુત્ર જે ઈડર તાલુકાનો ઝીંઝવાનો ભાઈ શહીદ થયો છે, તેના ઘેર આજ સુધી કોઈ આપણા સાબર ડેરીના નિયામક મંડળના કોઈ સભ્ય તો જ્યાં નથી, કોઈ આગેવાનો ત્યાં જ્યાં નથી, એમના પરિવારને હમણાં મેં આપના મીડિયાના માધ્યમથી જાણ્યું કે ભાઈ એ સાબર ડેરીએ સહાય કરશે. અત્યારે દૂધ મંડળીઓ પોતપોતાની રીતે દરેક તાલુકાની એમને 5,000, 11,000 એવું દાન જાહેર કરશે, બીજા તો એમના ઘેર જઈને આપીશું. આજે એવું એક ફોન પે મૂક્યું છે, એના દ્વારા પણ જેને લાગણી છે જેને એ મદદ કરીશું. પરંતુ સાબર ડેરી મારફતથી હજી ડેરીના નિયામક મંડળ તરફથી કોઈ એવી જાહેરાત કરવામાં આવી નથી કે ભાઈ આ જે છોકરો એક્સપાયર થઈ ગયો છે એને અમે સાબર ડેરીના નિયામક મંડળ તરફથી આટલી રકમ આપીશું, એવી કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. દૂધનો નફો એટલે એમ કહી શકાય કોદરભાઈ કે આ બધી જાહેરાતો થઈ જાય તો આ આંદોલન પણ સમેટાઈ જશે. જો કે કેટલીક જાહેરાતો કરી દેવામાં આવી છે, તો શું લાગે છે એનાથી હવે સંતુષ્ટિ મળી હશે? અને પશુપાલકોનો જે આંદોલન હતું એમાં જે ગેરંટી આપતા કિસાન સંઘના પ્રમુખ જોવા મળ્યા છે, તો શું લાગે છે આપને કે પશુપાલકોના આંદોલનમાં કિસાન સંઘે એક નિર્ણય લઈ લીધો અને હવે કિસાન સંઘ આ આંદોલનને આગળ વધારશે અથવા તો આ આંદોલનને પૂરું કરી નાખશે? ના, કિસાન સંઘનો અમારા કિસાન સંઘની રીતિ એવી હોય છે કે પ્રદેશ કક્ષાએથી અથવા જિલ્લા કક્ષાએથી જે આદેશ થાય એનો અમારે શિરોમાન્ય માનવો પડે છે. એના અમારે બધા જ ગ્રુપોમાં, મારા તાલુકા લેવલના દરેક ગ્રુપોમાં મારા વોટ્સએપના માધ્યમથી કહેવામાં આવે છે કે ભાઈ આ રીતે જે નિર્ણય કર્યો છે તે આપણે બધાને શિર માન્ય છે, અને એ રીતે હું મારા તાલુકામાં પ્રોતિજનો તો પ્રોતિજના તાલુકામાં, અરવલ્લી જિલ્લાની જે તાલુકાના હોય એ રીતે જિલ્લા પ્રદેશ કક્ષાએથી અમારા ભારતીય કિસાન સંઘની રીતિ એવી છે કે જો પ્રદેશ કક્ષાએથી અથવા જિલ્લા કક્ષાએથી જે નિર્ણય લેવાય એ અમારે અમારા કોદરભાઈ, તો અત્યારે મને ટૂંકમાં એટલું કહી દો, હાલ શું સમજવું? આંદોલન સમેટાઈ ગયું છે કે આંદોલન યથાવત છે?
આ આંદોલન હું આપને એ જ કહું છું કે આજે જે નિર્ણય લીધો છે એ આખા બંને જિલ્લાના કોઈ પણ ગામડાઓમાં મળ્યો છે કે નથી મળ્યો એના ઉપર જ હું આપને વાત કરું છું ને. તો જો મળ્યો હશે તો આવતીકાલથી જો વોટ્સએપ ગ્રુપથી મેસેજ પહોંચ્યો છે અને સંતોષ હશે તે તાલુકામાં જે તે આગેવાનો હશે, અમારા કિસાન સંઘના કાર્યકરો હશે, એ પણ દરેક ગ્રુપમાં મૂકી દેશે અને એને પણ ઉદયભાઈ, હાલત તમે બોલી ગયા કે પ્રદેશમાંથી જે અમને આવે અમારે એ સ્વીકારવાનું હોય, તો પ્રદેશમાંથી કોઈ આદેશ આવ્યો છે કે નથી આવ્યો? નથી, અમને હજી આવ્યો નથી, અમારા જિલ્લાના ગ્રુપમાં હજી આવ્યો નથી. ઠીક છે, તો એવું સમજીએ અત્યારે કે નરોવા કુંજરવા સમજીને હાલ તમે પણ કંઈ પણ બોલવા માટે તૈયાર નહીં એમ પ્રતીત થઈ રહ્યું છે. હાલ TV13 સાથે આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણે સાંભળ્યું એ રીતે કે કઈ રીતે પશુપાલકોનું આંદોલન કે જેમાં કિસાન સંઘ દ્વારા કહેવામાં આવ્યું કે આ આંદોલનને સમેટી લેવાયું છે, અમે અમારી જવાબદારીએ જે જેલમાં છે તેઓને અમે છોડાવીશું અથવા તો તેઓને છોડાવવાના પ્રયત્નો પણ કરીશું. પણ હાલ જે રીતે એક બાદ એક વોટ્સએપ ગ્રુપમાં મેસેજો પડ્યા એ કંઈક અલગ જ ચિતાર આપી રહ્યો છે આખા ખબરને. વોટ્સએપ ગ્રુપનું જો માની લઈએ, વોટ્સએપ ગ્રુપના જે આપના ટીવી સ્ક્રીન ઉપર હાલ સ્ક્રીનશોટ ચાલી રહ્યા છે એની વાત જો માનીએ તો હજી પણ પશુપાલકો જે છે તે આ આંદોલનને સમેટવાના મૂડમાં નથી. અને જે સંઘના કે જે એક બાદ એક જે અલગ અલગ ગ્રુપના જે પ્રમુખો છે એ પ્રમુખો પ્રદેશની રાહ જોઈને બેઠા છે. એટલે હજી સુધી પ્રદેશમાંથી કોઈ આદેશ આવ્યો નથી અને જો આવ્યો છે તો પશુપાલકો એ માનવા માટે તૈયાર નથી.